આજનું આપણું જમણવાર બની રહ્યું છે. હા, અમે ઇન્સ્પેક્શન માટે આવ્યા છે સાહેબ બધા. ટીચો અરે વાહ. જો ભાઈ પટ્ટી બની ગઈ છે, પૂરી બની ગઈ છે. બાકી રસોડાનું કામ ચાલુ છે બધું. દાળ ભાત રેડી છે. ક્યાં નીચે નમવું તારે? પુલાવ નીચે નમવું તારે? ટીચો નથી જ્યાં ને ટીચો આમ રાખો ભાઈ. હેલો શું કરે છે મને? ગાંડિયું શું કરે છે? ચાલો. આવો એકાદ રીલ બનાવી જોઈએ ને એવી હવે. બોલો મે માતજી જય. કઈ બાજુ નક્કી કરો હાલો ભાઈ. નાજીની હેલ રે ભાઈ આગળનો દરવાજો ખોલો. હા પ્રવીણભાઈ વાહ. હા પ્રવીણભાઈ કપડા ઉપર લઈ જાઓ પા. ક્યાં આવું? હું આવું છું હવે ઘડીક વાર પછી. છે ઓલી બાજુ ગોપાલભાઈ છે, મનીષ છે. ભાઈ ગેટે ઉભી રાખજો, મને મૂકીને જાજો નકર ભાગરો ખેડ નાખ્યો. ફટાકડા ફૂટેલા. મ્યુઝિક વગાડો.
હા ઓરે કમ્પ્લેટ હાલો ભાઈ તો ભાઈ આપણે આવી ગયા છીએ માતાજીની મૂર્તિ પધરાવવા માટે યસ આનંદની લાગણી તો નથી જ થતી પણ પરાણનું છે આ બધું શું છે બહાર મૂકીને ચલાવવા જેવું છે. હા 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 જે આનંદ હતો 2-4 દિવસનો ઈ જતો રહ્યો છે અને ભાઈ જો ઘાસ આજે તો હું કરશું એ કઈ ખબર નથી પડતી કરે છે ઊંઘમાં ડિસ્કો કરવાના છે તો પાકું જ છે તો ઘણા લોકો ભાઈ આ વર્ષે મૂર્તિ પધરાવવા માટે અહીંયા આવ્યા છે રામજી મંદિર હોવારો વરાસણ ઢાળમાં અલે અહીંયા રહેજો તો કેટલા છોકરા ગાડીમાં ભરીને આવ્યા છીએ ભાઈ હાલો આમ દેખ દીજે ઉભા રહ્યો બધા હાલો ગાડી પાસે ઉભા રહ્યો હાલો બધા પાછળથી ખુલ્લું રાખો ને એમાં બે હવા જો અંદર માતાજીની વિદાય છે ભાઈ જરાય કઈ હાથ તું રાજુભાઈ ફોટો પાડી દો પાણીમાં વહી જા થોડો પાણીમાં વહી જા થોડો માતાજી વિદાય લઈ રહ્યા છે મિત્રો ગરબો હારે પધરાઈ દીધો ભાઈ ઉભા રહ્યો નહીં વહી દે ઉભા રહે પકડો મને પકડી રાખજો મૂર્તિ પધરાવવાની છે અમારું કઈ નક્કી ક્યાં
બોલો અંબે માત કી જય. આપણે માતાજીને પધરાવવા જઈ રહ્યા છીએ. આજે છેલ્લો દિવસ હતો. છેલ્લો દિવસ. પહેલી વાર આપણે તાપી મૈયાની વચ્ચે આવ્યા છીએ ભાઈ માતાજીને પધરાવવા માટે. દર વર્ષે આવી છે પણ સાથે નથી આવતા આટલે સુધી. જવા દેજો એટલે વચ્ચે હો. હા લઈ લે. હા બોલો અંબે માત કી જય. કેટલા ગરબા હતા આપણે? શું છે અહીંથી આપ્યો ને બધા. ભાઈ મૂકો હવે. આ પાણી ચાલુ છે જો. હા અને આવડી ચાલો પાણી છે. આમાં મૂકવી છે. આ મૂર્તિ તમે ઓરાઈ દો. હાલો ઉભા રહેજો ધીમે. શ્રી અંબે માત કી જય. ધીરેજથી નીચલો થડ પકડજો. નીચલો થડ પકડજો. ધીરેજથી નીચલો થડ પકડજો. બાબા ધીરેજથી. બાબા એ માં અંબે દેજો. રાજુભાઈ આપણે તાપીની વચ્ચે છીએ. તમને કેવો અહેસાસ થાય છે? ખૂબ જ સરસ આનંદ થઈ રહ્યો છે ને એક તરફ દુઃખી થાય છે કે ભાઈ માતાજી આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. હવે નેક્સ્ટ 1 વર્ષ પછી પાછા માતાજી આપણે જ્યાં પધારશે આવતા વર્ષે. તાપી નદીની વચ્ચે મજા. મજા હો ભાઈ. રવિવારે ને રવિવારે આવો. રવિવારે? હા મોજ લેવું હોય. અરે કાંઈ વાંધો નહીં. આપણે વચ્ચે બેસીને મજા લઈએ. નાવડી પકડજે. નાવડી પકડજે વાઈલા. આડી ગાડીને ફેંક ન મારતો હતો. હા પથ્થર જોજો પથ્થર. ભજીયા 2 નંબરના કાઉન્ટર ઉપર હલો ભાઈ અમારા ગ્રુપના માણસો બધા બેસી જાય જમવા ભાઈ. ક્યાં જો હરકું રહીમાં છો એ પ્રમાણે જે પ્રમાણે રહીમાં છે ને એ પ્રમાણે કહેવાનું છે બધાને તમ તારે ખાસ હો છોકરાઓ. હા ભાઈ ચાલો ભાઈ દશેરાનો જમણવાર ચાલુ થઈ ગયું છે ભાઈ. માતાજીની મૂર્તિ પધરાવીને આવી ગયા છે. બધા જ લાઈનમાં બેસી ગયા છે જમવા માટે. આ બાજુ પીરસવાનું ચાલુ છે. ચાલો ભાઈ હવે જમી લઈએ થોડુંક. જમવામાં છે ભાઈ મસ્ત પનીરનું શાક છે, એક મિક્સ સબ્જી છે, મઠો છે, દાળ ભાત છે, ભજીયા છે, પટ્ટી મેથી, રોટલી ને પૂરી. ચાલો ભાઈ જમી લઈએ. અનિલ આ બાજુ દોરા ભાઈ. હાલો ભાઈ ભોલે ભાઈ આ બાજુ દોરા. હાલો મટો ખાવા. હાલો ભાઈ આજ દશેરાનું જમણવાર કરીને ભાઈ હવે બધા આવી ગયા છે પચાવવા માટે અહીંયા જેડીમાં સોડા પીવા માટે. મસ્ત પાન લાવી છે. સાથે પાન પણ છે હો ભાઈ. હા દેવી દર્શન વાળા ભૂકા બોલાય આ જેડી સોડા વાળા દેવી દર્શન ભૂકા બોલાય બધા આવી જાય તો કોઈ બાકી નથી ભાઈ. આ નવરાત્રી રહ્યા હતા ભાઈ ફાઇનલી સોડાથી પાયણા સોડાવે છે એ જો. કાલ ઓલો અહીં કેન્સલ રાખ્યું એ ભાઈ ના પડતો. હા અમારે ભાઈ નવું પાન ખાતા શીખે છે. હજી એને ખબર નથી જો આમ કેમ ખાય છે જો. ક્વોલિટીની જેમ પાન ખાય છે ભાઈ.
ક્યારેક ખાતા હોય એટલે ક્યારેક ક્યારેક ખાતા હોય ને ભાઈ, એમાં હું પીવે વધારે એટલે ખાવાનું બહુ ઓછું હોય ને એટલે આવડી ગયું ખાતા. આવડી ગયું. ચોક્કસ.